નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટનું સદભાવના વૃદ્ધાશ્રમ 700 જેટલા માવતરોનું નવું ઘર. વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી, પરંતુ આજના યુગમાં જરૂરિયાત છે. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટતા જ ઘણા વ્યક્તિઓનો નિરાધાર બની જાય છે. રાજકોટમાં છેલ્લા 10 વર્ષથી વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવે છે. આ વૃદ્ધાશ્રમમાં નાત જાતના કે ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતવાળા વૃદ્ધોને નિયમ અનુસાર સંસ્થાના પ્રવેશ મર્યાદામાં આદર ભાવ દાખલ કરીને તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. વૃદ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરિયાતમંદ વૃદ્ધ વ્યક્તિઓની પાસેથી કોઈ પણ ફી ચાર્જ કે લેવામાં આવતો નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામૂલ્યે આપવામાં આવે છે. 500 કરોડના માતબર ખર્ચે 1400 રૂમમાં 5000 નિરાધાર, બીમાર, પથારીવશ વડીલોનો સમાવેશ કરવામાં આવે છે. વિશ્વના સૌથી મોટા નિઃશુલ્ક સદભાવના વૃદ્ધાશ્રમનું નવું વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસરમાં નિરાધાર પથારીવશ વડીલોને જીવનભર માટે સંપૂર્ણ રીતે નિઃશુલ્ક રહેશે. તેમાં 7 ટાવરમાં દરેક ટાવરમાં 11 માળ છે, જે દરેક વ્યક્તિને પૂરતી જગ્યા સંભાળ રહે. તેમજ જૈન સમાજના વડીલો માટે આખો ટાવર અલગ બનાવવામાં આવ્યો છે, જ્યાં દેરાસર પણ બનાવવામાં આવ્યું છે. 20 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમની વિશેષતા એ છે કે જે નિસંતાન, નિરાધાર, પથારીવશ અને કેન્સર તથા કોમાગ્રસ્ત વ્યક્તિઓને ગૌરવ નિષ્ઠા સાથે મફત જીવનભર સારવાર પૂરી પાડે છે. વિશ્વની સૌથી મોટી પ્રથમ વર્ગની સંભાળ ભરેલું બીજું ઘર સદભાવના વૃદ્ધાશ્રમ નિરાધાર માટે બની રહ્યું છે. દરેક ક્ષણે સહાનુભૂતિનો સામનો કરતી શ્રેષ્ઠતા છે. રહેવાસીઓનું તબીબી ધ્યાન 24 કલાક અને 7 દિવસ રાખવામાં આવે છે. તેમાં પણ તાલીમ પામેલા નિષ્ણાત ડોક્ટરો તેઓ દ્વારા સંવેદનશીલતા સાથે પૂરી પાડવામાં આવે છે. ગુજરાતના સૌથી મોટા આ વૃદ્ધાશ્રમમાં હાલ 700 જેટલા માવતરો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઈ રહ્યા છે. તેમાં 260 વડીલો પથારીવશ છે. સાવ પથારીવશ વ્યક્તિઓ કે જે સેવા ચાકરી કરવાવાળું કોઈ પણ ન હોય, એકલવાયી નિરાધાર હાલતમાં પોતાનું જીવન વ્યતીત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલું આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ, કેન્સર તથા કોમાગ્રસ્ત નિસંતાન વડીલો માટે સદભાવના વૃદ્ધાશ્રમ વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા નિસંતાન પથારીવશ વ્યક્તિઓને પણ સદભાવના વૃદ્ધાશ્રમમાં પોતાની ફરજના ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય આપી રહ્યું છે. વૃદ્ધાશ્રમ જે વિશ્વનું સૌથી મોટું નિરાધાર, નિસંતાન, કેન્સરગ્રસ્ત, કોમાગ્રસ્ત, પથારીવશ માવતરોને સાચવા માટેનું નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ છે. 75 વીઘા જમીનમાં લગભગ 20 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે 1400 રૂમ સાથેનું આ સદભાવના વૃદ્ધાશ્રમ. ખાસ અમારો આવવાનો આશય એ છે કે અમારે માવતર જોઈએ છે. આપના કોઈના પણ ધ્યાનમાં કોઈ દિન હોય, દુઃખી હોય, નિસંતાન હોય, નિરાધાર હોય, પથારીવશ હોય, કોમાગ્રસ્ત હોય, આવું કોઈ પણ વડીલ આપના ધ્યાનમાં આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટનો આપ સંપર્ક કરશો. અમે આજીવન એને ચરણ સ્પર્શ કરીને એમને આવકારશું. એની સારવારથી લઈને તમામ વ્યવસ્થાઓ આજીવન અમે નિઃશુલ્ક કરશું. આખી જિંદગી નોકરી કરી હોય, ધંધો કર્યો હોય, ચોકીદાર હોય, રિક્ષાવાળા હોય, કોઈ રસોઈયા ભાઈ બહેનો હોય, એવા વડીલો કે જે નિસંતાન છે, એને કોઈ સંતાન નથી, કોઈ આગળ પાછળ કોઈ પ્રકારનું કઈ છે, કોઈ આવકનું કોઈ સાધન નથી, કોઈ બીમારીથી પીડાય છે, કોઈ પથારીવશ છે, કોઈ કોમામાં છે, કોઈ કેન્સરગ્રસ્ત છે, કોઈને કિડનીની તકલીફ છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર પ્રકારની કાંઈક વૃદ્ધાવસ્થામાં લગભગ આ પ્રકારની બીમારી ખૂબ થતી હોય છે અને એને સાચવવાવાળું કોઈ નથી. એવા વડીલોને અમે નિઃશુલ્ક આજીવન સાચવીએ. હાલમાં પણ 700 જેટલા માવતર અમને એમની સેવાનો લાભ આપી રહ્યા છે અને અમારી પ્રથમ તબક્કે એવી ગણતરી છે કે 5000 વડીલોની વ્યવસ્થા અમે આરામથી કરી શકશું. એટલે આપને બધાને પણ વિનંતી છે કે આ જે કાંઈ આપ વિડીયોને મેક્સિમમ આપ શેર કરશો તો વધુને વધુ લોકો સુધી આ વાત પહોંચશે. રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ પથારીવશ અત્યારે લગભગ 400 જેટલા વડીલો છે, જે લગભગ ડાયપર ઉપર પણ છે. અને અમુક વડીલોને, અમુક માવતરને તો નળી વાટે પ્રવાહી તરીકે ખોરાક આપવો પડે છે અને ઓબ્ઝર્વેશન હેઠળ છે. એ પ્રકારના વડીલો પણ અત્યારે 400. આખું કેમ્પસ ખડું કરીએ તો બહુ મોટું બજેટથી લઈને વ્યવસ્થા દ્રષ્ટિએ ખૂબ મોટું થતું હોય છે. અને અત્યારે અમદાવાદ, વડોદરા, સુરતમાં હાલ પ્રથમ તબક્કે પ્લાનિંગ નથી, પરંતુ આખા ભારતના કોઈ પણ શહેર, ગામ, ધર્મના, જ્ઞાતિના ભેદભાવ વગર અમે પ્રવેશ આપવા માટે અમારી ફરજ તરીકે આતુર છીએ. પણ આજે નવું વૃદ્ધાશ્રમ જે બન્યું, લગભગ 8 થી 10 એડમિશન દરરોજ આવે છે અને કમનસીબે ગમે તેટલી સેવા કર્યા કરતા પણ મેં કીધું વૃદ્ધાવસ્થા છે, બીમાર છે, એટલે 2-4 માવતરો બોક્સ ગતિ પણ પામે છે. એટલે આપણે એવરેજ કહી શકીએ
કે ઓન એન એવરેજ રોજ 5 સભ્યોનો ઉમેરો થતો રહે છે. યથાશક્તિ સેવા કરાઈ રહી છે અને પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિસહાય, પથારીવશ કે કેન્સર તથા કોમાગ્રસ્ત હોય એવા વડીલોને કોઈ પણ ઉંમરના વ્યક્તિઓને જોવા મળે તો તેમને વિનુભાઈ બચુભાઈ નાગરેજા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ જામનગર હાઈવે વડધરી પાસે પહોંચાડવા સૌને સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલકોએ વિનંતી કરી છે. આમ આ એક એવો વૃદ્ધાશ્રમ છે કે જ્યાં નિસંતાન તેમજ અપંગ, પથારીવશ એવા વૃદ્ધોને સંપૂર્ણ સારવાર લેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.